છો? મજામાં છો? અમારી ઘરે આવો બધા. આજે હવન અમારા સુરાપુરા દાદાનો છે. બધાને આમંત્રણ દઈએ છીએ. તમે બધા મજામાં હશો. અમારે માધવી બેનનો વિડીયો સરસ આવે છે, તમે બધા જોજો. જનોઈ ને લગ્ન ને હવન ને બધું લાઈનસર જ હતું, એટલે અમે રોકાઈ ગયા હતા આ હવનમાં. આ હવન છે પંડ્યા પરિવારનું, સુરાપુરા દાદાનો છે. ત્યાં સામતેરજ છે અમારા ગામમાં. તો બસ અમે બધા બેઠા હતા. હવે બીડા હોમ થઈ ગયું હતું ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો હતો, તો બધા જમવા જવાના હતા. અમારા પપ્પાના એ લોકોના પક્ષ તરફથી હતું, પંડ્યા પરિવારથી. એટલે આ બધા પંડ્યા ફેમિલીવાળા છે. આ સુરાપુરા દાદા છે, ત્યાં મંદિર છે અમારે. જો આ મારી ફ્રેન્ડ છે, ઊંચી છું. આ ઊંચી છું, હિલવાળા ચપ્પલ પહેરીને ઊંચી થઈ છે. બાટકી તોય હું નીતુ બાટકી આ છે ને મારા ફઈની, મામાની અને મારી બેસ્ટ ફ્રેન્ડ. અમારા ઘણા બધા હક પણ થાય છે, બરાબર ને? અને અમે નાનપણમાં સપ્તાહમાં અમે રાધા અને કાનો બન્યા હતા, એટલે અમારા મેરેજ થઈ ગયા હતા ત્યારે. આ મારી રાધા છે, આ મારો કાનો છે. અને આ સુરપંખા છે, જો આવી. આ બે બેનું છે, સગી બેનું, પણ લાગતી નથી. આ થોડી ખારી લાગે, આમાં કઈ છે નહીં, કાઢી લીધા છે. હા જાવ, નીકળો. હાલો જાવ. હા જાવ, આવજો સીધા સીધા. હો હાલો. તો હવે ફ્રેન્ડ આવી ગઈ છે. હવે અમે બીજા કોઈને ઓળખતા નથી. હવે અમે જઈએ છીએ હવનમાં. અમે તો વિડીયો ઉતારીએ કા ખાઈને આવ્યા જમીને કેટલાક ઝાડા થઈ ગયા, ટબ્બા જેવા થઈ ગયા. અહીંયા જો સેલ્ફી પ્રોગ્રામ ચાલુ છે ખાઈને. હવે બધા નવરા થઈ ગયા, હવન થઈ ગયો પૂરો. અડધો દિવસ નહોતો ને જમી લીધા, એટલે હવે બધા નવરા થઈ ગયા. હવે જવાનું છે વધામણા કરવા, કરવા અમારે અહીંયા ગામમાં જ છે. હા કાંઈ ખબર નથી મને. ખબર મને છે ને, હું કહું છું. હાલો. છે ભાઈ, નાને એવું છે. હા, અમારા મામાનું ગામ છે. હા, અમારા બાપાનું ગામ છે. જોઈ લ્યો, નાને એવું જ ગામ છે. અને હવે આ બાયપાસ થઈ ગયું ને, એટલે અહીંયા છે ને કોઈ વાહન હવે ગામમાં નથી આવતા. બાયપાસ ઉતારી દે આ લોકો. હા, પેલા ગામમાં બસ આવતી હતી, હવે નથી આવતી અહીંયા અમારે બસ, એટલે બાયપાસ જવું પડે અમારે. અને હાલો અત્યારે વધામણા કરવા નીકળ્યા છે. એક મંદિરે જઈ આવ્યા ને એક મંદિરે બાકી છે આગળ ઢોલ વગાડતા વગાડતા. ને અમે રહી ગયા થોડાક પાછળ. પ્રાથમિક શાળા છે, હું અહીંયા જ ભણી છું. પહેલાં અહીંયા હતી, જૂની હતી નળિયાવાળી. હો, અહીંયા નળિયાવાળી હતી, હવે નવી બની ગઈ. જો બે સ્કૂલ હામી હામી નવી બની ગઈ અમારા ગામમાં. મોડેલ બની ગઈ છે. હા, નહીં મસ્ત સ્કૂલ બની ગઈ. હું ભણતી ને
નળિયાવાળી સ્કૂલ હતી, અમારા રૂમમાં બધા નળિયાવાળા હતા, બધા સ્કૂલ નળિયાવાળી હતી. હવે તો મસ્ત બધી બની ગઈ, બે માળની સારી સ્કૂલ બની ગઈ છે. પછી અહીંયા છે આંગણવાડી, નજીકમાં જ છે, બધું નજીક જ છે, સ્કૂલ આંગણવાડી. ઓલી બાજુ હાઈ સ્કૂલ છે. અમારા ગામમાં છે 1 થી 12 ધોરણ સુધી છે, કોલેજ પછી ઉના જવું પડે. અમારા ગામમાં 1 થી 12 ધોરણ સુધી છે. જો પાછળ બે પેલા મંદિર દેખાય છે ને, અમે ગયા હતા. ચલો ભાઈ, ફાઇનલી ધરતીનો છેડો કર અને અમે જઈએ છીએ. બસમાં બેઠી ગયા છે ક્યારના. અત્યારે રાતના વાગ્યો છે 1 અને બસ અહીંયા હોલ્ડ કરી છે. અત્યારે માધવ હોટલ હોલ્ડ કરી છે 10 મિનિટ પર. અને આ વખતે અમારી બસ છે બાપા સીતારામ નોન એસી બસ છે. તો ચલો બસ બતાવી દઉં. અત્યારે 1 વાગ્યો છે અને જાનવી અને અન્વેષા બે બેનો સૂઈ ગઈ છે. 6 વાગી ગયા છે સવારના અને અમે ઘરે પહોંચી ગયા છે. તો હવે અત્યારે તો આરામ કરશું, કેમ કે આ વખતે અત્યારે આવ્યા છે ને તો બસમાં હરખી નીંદર જ નથી આવી. બસની બારી થોડી વાર ખુલી જતી હતી એટલે પવન બહુ ઠંડો આવતો હતો ને જો હાલત કેવી થઈ ગઈ. તો ચલો હવે દુનિયાનો છેડો ઘર. ખરેખર આમ ઘર આવીએ ને પછી જે શાંતિ મળે ને એવી ક્યાંય ન મળે. ભલે ત્યાર બેઠે ખાવા મળતું હોય, કંઈ કામ ન કરવું પડતું હોય, પણ ઘર જેવી શાંતિ ક્યાંય ન મળે. ચલો તો તમને બધાને તો ગુડ મોર્નિંગ, પણ હવે અમે તો 2 કલાક 3 કલાક સૂઈ જાઉં, કેમ કે આજે રવિવાર છે એટલે જાનવીને એને અન્વેષાને સ્કૂલ એન્ડ ટ્યુશનને રજા છે એટલે કોઈ ટેન્શન નથી. આજે આરામ કરી લે, કાલથી બેક ટુ વર્ક. ચલો બાય.